વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ પડ્યો છે। મુશળધાર વરસાદને લઈ રોડ રસ્તા પાણી। વાપી ટાઉન વિસ્તારમાં કાપડની દુકાનમાં પાણી ભરાયા છે। કપડાની દુકાનમાં પાણી ભરાતા વેપારીને ભારે હાલાકી, તો વાપીના ચલા ટાઉન વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। આ વરસાદી પાણી ભરાવાના કારણે વેપારીઓ અને વાહન ચાલકો ભારે હેરાન થયા। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, વાપીના દ્રશ્યો છે કે જ્યાં મુશળધાર વરસાદને કારણે રોડ રસ્તા અત્યારે પાણી છે। સંવાદદાતા બ્રિજેશ ઓનલાઈનથી જોડાયા છે। બ્રિજેશ, વાપીમાં શું સ્થિતિ? કયા વિસ્તારોમાં પાણી ભરાયા? ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ સમસ્યા? હાલ વરસાદ ચાલુ છે, શું વધુ વિગત? જી, વલસાડ જિલ્લામાં અલગ અલગ સમયે સતત વરસાદ પડવાને કારણે નેશનલ હાઈવે નંબર 48 તો પ્રભાવિત થયો જ છે। ભારે વરસાદને કારણે વિઝિબિલિટી પર અસર છે, પરંતુ સૌથી વધુ અને કન્ટિન્યુઅસ વરસાદ વાપીમાં પડતા વાપી ટાઉન વિસ્તાર વધુ પ્રભાવિત થયો છે। એના ચલા વિસ્તારમાં જ્યાં પાણીની નિકાલની જ્યાં યોગ્ય વ્યવસ્થા નથી, ત્યાં રોડ પર પાણી ભરાયા છે, ખેતરોમાં પાણી ભરાયા છે। તો આ સાથે સાથે મહત્વની બાબત એ છે કે જે ટાઉન વિસ્તારનું બજાર વિસ્તાર છે, જે કપડા બજાર તરીકે પણ ઓળખાય છે, ત્યાં પણ ભારે વરસાદને કારણે દુકાનોમાં પાણી ભરાયા છે। વેપારીઓએ પોતાનો સામાન ખસેડી લેવો પડ્યો છે અને ઉપર મૂકવો પડ્યો છે। એવી સ્થિતિ વાપી ટાઉન વિસ્તારમાં સર્જાઈ છે। જી બ્રિજેશ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો વાપીમાં વહેલી સવારથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે અને હાલ હવામાન વિભાગની આગાહી અન્વયે વાપીમાં વરસાદ પડ્યો છે અને ઠેક ઠેકાણે પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે।